બા, હું મારા ભાઈની ઘરે રાખડી બાંધવા જાઉં છું. હા, હવે તું તો તારા ભાઈની ઘરે જાશો એ સમજાઈ ગયું, પણ તું કેમ ગાડીની ચાવી ખિસ્સામાં નાખશો? અરે બા, બહાર વરસાદ આવે એવું વાતાવરણ છે. જો વરસાદ આવશે ને તો અમે પલ્લી જાહું. કાઈ જરૂર નથી ગાડી લઈને જવાની, ચાવી પાછી મૂકી દે. એનો ભાઈ 100 રૂપિયાથી વધારે નથી આપતો અને પેટ્રોલ કેટલું મોંઘું છે ઈ તને ખબર છે? અરે ભાભી, હું તો એમ કહું છું ને જવાનું જ બંધ રાખી દો. 100 રૂપિયા હાટુ ન્યાઠે જ કોણ ધક્કો ખાય? અરે તમારો ભાઈ તો કેટલો પાગલ છે. તમારે મા બાપ તો કાંઈ છે નહીં, દર વખતે તમને 100 રૂપિયા પકડાવી દે છે. બસ તમે બધા હવે ગરીબ માણાની મજાક ઉડાડવાનું બંધ કરો. હાલ્યો આ તમારી ગાડીની ચાવી. હાલ હવે આપણે રિક્ષામાં વયા જાહું. લે બેન 100 રૂપિયા. મારી પાસે વધારે તો પૈસા નથી, પણ હું ભગવાનને પ્રાર્થના કરું કે મારી બેન હંમેશા ખુશ રહે. ભાઈ, મારી તારી પાસે પૈસા નથી જોતા, પણ હું ભગવાનને હંમેશા પ્રાર્થના કરું છું કે મારા મા બાપ નથી, પણ મારા ભાઈ પાસે મારું પિયર કાયમ માટે રહે. અને ભગવાન તને એટલો કામયાબ બનાવે કે તારે ક્યારે કોઈની આગળ ઝૂકવું ન પડે. જય શ્રી કૃષ્ણ બા. હા હા, ખુશ રે ખુશ રે. હું આપ્યું તારા ભાઈએ? 1000, 2000, 3000, 4000 ને 5000. અરે બા, હું વાત છે? આ વખતે તો એના ભાઈને 5000 આપ્યા છે. અરે વાહ, હું વાત છે? દર વખતે તો 100 રૂપિયાથી વધારે નહોતા આપતા, આ વખતે પૂરા 5000 આપી દીધા. તારા ભાઈને ક્યાંક નક્કી નોકરી લાગી ગઈ લાગે. હા બા, એને નોકરી લાગી ગઈ છે. પેલા ઈ નાનો હતો, હવે ઈ ઘરની જવાબદારી સંભાળવા માંડ્યો છે. હાલો, હારી વાત છે, નોકરી લાગી ગઈ તે. પૈસા તો કમાવા મળ્યો. હવે જાઓ બટા, ખાવાનું બનાવો. અમને બધાને ભૂખ લાગી છે. હારું બા, હું રસોઈ બનાવવા માંડું છું. હાલો હવે જલ્દી, મોડું થાય છે. 1 મિનિટ ઊભી રે. આલે આ પૈસા તારી પાસે રાખ. જ્યારે આપણે તારા ભાઈને રાખડી બાંધીને પાછા આવીએ ને ત્યારે એમ કહેજે કે મારા ભાઈએ મને 5000 રૂપિયા આપ્યા. થેન્ક યુ.